નમસ્કાર મિત્રો, આજે આપણે લાઈવ પોડકાસ્ટની એક અલગ પ્રયોગ કરવાની કોશિશ કરી છે. આપણી સાથે ખાસ આપણા મિત્ર વડીલ શ્રી રમેશભાઈ ડાંગર ઉપસ્થિત છે. આપણે થોડા ઘણા એને પ્રશ્ન પૂછીએ. રમેશભાઈ, હમણાં જ આપણે નવરાત્રિનો તહેવાર ગયો, તો એ તહેવાર બાબતે જે કલાકારો સ્ટેજ પરફોર્મન્સ કરે છે, માતાજીની આરાધના કરે છે, ક્યાંક ને ક્યાંક કલાકારોની ખામી હોય તો ક્યાંક કોઈક આયોજકોની ખામી હોય, ઘણી બધી બાબતોથી આપણે એવા પ્રશ્નો જોઈએ છે. આ બાબતો ઉપર તમારું મંતવ્ય શું કહેવામાં આવે? કલાકારો બાબતમાં મારું મંતવ્ય એટલું જ છે એ કલાકાર, હું તો એવું માનું છું, કોઈ પણ સમાજનો કલાકાર જો બીજી સમાજનો દીકરો હોય ને બીજી સમાજનો કોઈ કલાકાર હોય ને મારી માના ગીત ગાતો હોય ને તો મને ગમવું જોઈએ. બરોબર છે. અને હું એના માટે પરફેક્ટ છું. કોઈ પણ સમાજનો કલાકાર હોય અને દિલથી ગાતો હોય, ઢોંગ નહીં હો, દિલથી ગાતો હોય તો એનો હું ચાહક છું અને એ મને ગમે. આની ઉપર થોડો પ્રકાશ પાડીએ રમેશભાઈ. ગાવાની તો વાત આપણે સમજીએ, પણ આ નવરાત્રિની અંદર છે અત્યારે કપડાઓનો જે અમુક સોશિયલ મીડિયાની અંદર ફેશનેબલ થઈ ગયા છે, અમુક એક પ્રકારના સોંગની પ્રતિમા ઘણા લોકો લગાવે છે કે આવા સોંગ ન ગાવા જોઈએ, આવા કપડાં ન પહેરવા છે. આ બાબત ઉપર તમારું શું કહેવું? ખરેખર ઘણો બધો આપણે વિરોધ કરતા હોઈએ, પણ મારી સ્પષ્ટ બાબત છે, નવરાત્રિ હોય ને ત્યાં ન પહેરવો જોઈએ, પણ નવરાત્રિ હવે છે જ નહીં. બરોબર છે. હવે જે છે એ ફંક્શનો છે નવરાત્રિ માતાના નામથી, અને એ ફંક્શનોની અંદર જે કલાકારોને જેવા કપડાં કરીને જેવા ગીત ગાવા ગાઈ શકે, કેમ કે અહીંયા માતાની કોઈ આરાધના થતી જ નથી. અહીંયા ડિસ્કો થાય છે, અહીંયા દાંડિયા થાય છે, અને અહીંયા આપણે એવી અપેક્ષા રાખીએ કે એ કલાકારો ચણિયા ચોળી પહેરીને આવે ને માથે ઓઢીને આવે ને, તો એ હું એમાં માનતો નથી. હા, ગામડાની નવરાત્રિ છે, બીજે ક્યાંય નવરાત્રિ છે, 9 દિવસ જ્યાં માની આરાધના થાય ને ત્યાં એવા કપડાં ન પહેરવા જોઈએ. આ લોકો જ્યાં કપડાં પહેરે છે ને ત્યાં ખરેખર ડિસ્કો દાંડિયા જ છે. નવરાત્રિ તો ખાલી નામ આપેલું છે, અને ત્યાં એને કપડાં જે મજા આવે પહેરવા જોઈએ, કેમ કે એવું જ કરે છે બધા. અને બીજા નંબરમાં કે તમે કોઈ પણ હીરો હોય, કોઈ પણ હિરોઈન હોય કે એના જે એના દાખલા તરીકે એને હાઈફાઈ દેખાવા માટે ને સારું દેખાવા માટે કોઈ પણ કપડાં પહેરે, એનો મતલબ એવો નથી કે અંદરથી ખરાબ હોય, પણ દુનિયાને ગમતું પીરસવું પડે. અત્યારે કલાકારોની હિંમત થઈ ગઈ. હારા જે કલાકારો છે કે 4 લાખ કે 5 લાખ કે 10 લાખ કે જે લે છે ને કલાકારો, જે સ્ટેજ ઉપર ગાય છે ને, એને એવું છે કે બને ત્યાં સુધી જે લોકો મને લાવ્યા છે ને એને મજા આવે ને એવું ગાવું જોઈએ ને એવું કરવું જોઈએ. બરોબર છે. પણ અને હું એવું માનું છું, મારા એકનો વિચાર છે, બધાનો વિચાર નથી, પણ જે નવરાત્રિઓ થાય છે પૈસાથી કે જે એવું નવરાત્રિ માનતો જ નથી, ગરબી માનતો જ નથી. ગરબીને એને અલગ નામ દેવામાં આવ્યા છે. એ ગરબીના નામથી જ એને ટૂંકમાં કોઈ હાઇલાઇટ કરીને સ્પોન્સર દ્વારા પૈસા, મારે ગરબી કરવાની છે, હું પોતે થાવ સ્પોન્સર, પણ એને ગરબી ના કહું એમ. બરોબર છે. અને રાસની રમઝટ કે ગમે જે નામ માતાની આરાધનાનું સ્થળ હું માનતો નથી. ડિસ્કો દાંડિયા હોય તો ડિસ્કો દાંડિયા કેવા ચણિયા ચોળીને કેવા કપડાં પહેરીને આવે ને તમને મને બધાને ખબર. 100% રમેશભાઈ. અને ખાસ અત્યારના સમયની અંદર આ કલાકારોને આગળ વધવું હોય અથવા પોતાનું કોઈ સારું પ્લેટફોર્મ તૈયાર કરવું હોય, એ બાબત ઉપર તમારું મંતવ્ય શું છે? સારું, એમાં એવું છે કે સારું પ્લેટફોર્મ તો હું વાત કરું, આપણી પોતાની જ વાત કરીએ કે જેમ આપણે છે સ્વર ગુજરાતી છે, તો સ્વર ગુજરાતીની અંદર એક કલાકારોને 2 થી 3 દિવસે ટ્રેન્ડ એક તો આપણે એને તાલીમ આપીએ, તાલીમ આપ્યા, ટ્રેનિંગ દીધા પછી એને સ્ટેજ ઉપર લઈ આવીને પછી એને પરફોર્મન્સ આપીએ, જેથી એની લોકો એનું પણ ખરાબ ના કરે અને એને થોડું જ્ઞાન મળે, અને જે ટૂંકમાં જે ચેનલ હોય એ પણ ગ્રોથ કરે. એટલે હું એવું માનું છું કે કોઈ પણ કલાકારે બધે અમુક જગ્યાએ ભાગ લેવો તો પૂર્વ તૈયારી અથવા તૈયારી કરાવે ને એમાં લેવો જોઈએ. જેમ કે આપણે સ્વર ગુજરાતીની અંદર વિનીતભાઈ છે, અર્જુનભાઈ છે, નરેશભાઈ છે, એવા ઘણા બધા લોકો છે કે જે કલાકારોને ગાઈડ કરી અને પછી સ્ટેજ ઉપર જવા દે. એક અલગથી અને છેલ્લો એક પ્રશ્ન કે અત્યારના સમયમાં કલાકારો બાબતે ટિપ્પણી, વિવાદિત પ્રશ્નો, અને ખાસ કરીને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની અંદર કોઈ પણ સોંગ અથવા એની અંદર કોમેન્ટો ઉપર જે બળગાહટી બોલાવે છે, આ બાબત ઉપર તમારું શું કહેવું? નહીં, વિચારો રજૂ કરી શકીએ કે ભાઈ આ ના થવું જોઈએ, ના કરવું જોઈએ, નહીં ના કરવું, પણ એમાં હું એનો સખત વિરોધી છું કે એ બાબતમાં જે ગાળો લખે છે ને, ગાળો બોલે છે ને, એ બાબત હું સખત વિરોધી કે ભાઈ આપણે કોણ, કોઈના પર્સનલ જિંદગી વિશે ટિપ્પણી કરવા વાળા આપણે હક જ નથી એમ. અને હું નથી માનતો, સોશિયલ મીડિયામાં હું પણ કોમેન્ટ કરતો અને ઘણાને કહેતો, પણ એ એક સલાહ તરીકે કે આપણે હોય તો કહી શકીએ, પણ આપણો કોઈ હક નથી ગાળો દઈને એને મન થાય એમ કરી શકીએ, મન થાય કહી શકીએ. બરોબર. જે કાર્યક્રમમાં જે લોકો આવ્યા ને જે કપડાં પહેરતા ને જે રીતે હોય એ રીતે સામે આયોજકોને પહોંચ થયું હોય ને ત્યાં જ કર્યું હોય,
હું ગરબી કરું કે હું ગમે ત્યાં મોટો રાસની રમઝટ કરું ત્યારે હું કલાકારોને કહું ભાઈ મારા સ્ટેજમાંથી મર્યાદિત કપડાં પહેરીને જ તમારે આવવાનું. તો કલાકારો મર્યાદિત કપડાં પહેરીને આવે, કેમ કે એને તો તમે મહેનતાણું દીધું હોય ને આવ્યા હોય. એટલે કલાકારોને ભૂલ હું માનતો જ નથી, આયોજકોની જ ભૂલ હોય કે જે ખરેખર આવા કપડાં પહેરીને ચડે સ્ટેજમાંથી પણ એને ગમતું હોય એટલે ઓલા લોકો કરતા હોય. 100% ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. આપણે જોતા રહો રાજુ રિપોર્ટિંગ લાઈવ પોડકાસ્ટ.